વિદ્યાર્થી મિત્રો 1.2 નો ત્રીજાનો પહેલો દાખલો ગણીશું. આગળના દાખલામાંની અંદર જે રીત હતી એ જ રીત છે, ખાલી રકમ બદલાય છે. અવિભાજ્ય અવયવોની રીતથી 12, 15 અને 21 નો ગુસા અને લસા શોધવાનું છે. તો આપણે 12, 15 અને 21 નો ગુસા અને લસા શોધવાનો પ્રયત્ન કરીએ. સૌ પહેલા 12. 12 ને કેટલા વડે ભાગી શકાય? 2 વડે. જવાબ વધે 6. ફરી અને 2 વડે ભાગો એટલે જવાબ મળે 3. 3 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ છે, એટલે આપણને 3 અવયવોના મળી ગયા. 2, 2 અને 3. 12 પછી હતો 15 અને 21. બરાબર. તો હવે 15 ના ભાગ પાડીશું. 15 ને 2 વડે નહીં ભગાય, 3 વડે ભગાશે, એટલે જવાબ આવશે 15 ને 3 વડે ભાગો 3 પંચા 15. બંને અવિભાજ્ય જ છે, એટલે હવે આગળ દાખલો ગણી શકાશે નહીં. અને 21 ને આપણે 3 વડે ભાગીશું તો જવાબ મળશે 7. 3 ગુણ્યા 7. હવે ત્યાર પછી આપણે 12 ના અવયવો લખી દઈશું. તો 12 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3. 15 બરાબર 3 ગુણ્યા 5 અને 21 બરાબર 3 ગુણ્યા 7. આપણે દરેક અવયવની ઓછી ઘાતને ધ્યાનમાં લઈશું. અહીં આગળ પહેલાની અંદર 2 છે, પણ બીજામાં નથી, એટલે આપણે ધ્યાનમાં લેવાના નથી. આપણે ગુસા વખતે નક્કી કર્યું હતું કે 3 ની ઓછી ઘાત ધ્યાનમાં લેવાની. બરાબર. અને કમ્પલસરી 3 ની અંદર હોવા જરૂરી છે. બરાબર. તો અહીંયા 2 છે એ પહેલામાં જ છે, બાકીના 2 નામ નથી, એટલે લઈ શકાય નહીં. ત્યાર પછી 3 નું વિચારીએ. 3 3 ની અંદર છે, પહેલામાં પણ છે, બીજામાં પણ છે, ત્રીજામાં છે. અને 3 ની ઓછી ઘાત, 3 ની અંદર સરખી જ ઘાત છે 1, એટલે ઓછી પણ એક જ ઘાત ગણાય, એટલે 3 ની 1 ઘાત એટલે 3. ઓકે. તો ગુસા મળી ગયો આપણને 3. હવે આપણે પ્રશ્ન વિચારીશું લસાનો. 3 ની વધુ ઘાતને ધ્યાનમાં લેવાની. તો વધુ ઘાતને ધ્યાનમાં લો, સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા આગળ 2 છે, 2 ની વધુમાં વધુ ઘાત અહીંયા પહેલા સ્ટેપમાં છે 2, 2 ની 2 ઘાત. ત્યાર પછી 15 માં 2 નથી, અને ત્રીજા 21 માં પણ 2 નથી, એટલે વધુ ઘાત થઈ 2 ની 2 ઘાત. બરાબર. લસા વખતે ધ્યાન રાખવાનું, કમ્પલસરી નથી 3 હોવું જરૂરી, એકમાં હોય તો પણ લઈ શકાય. હવે 2 ની 2 ઘાત વધુમાં વધુ હતી, તે લઈ લીધી આપણે અહીંયા. બરાબર. હવે 3 ની વાત વિચારીએ. 3 ની અંદર દરેકની અંદર એક જ ઘાત વધુમાં વધુ છે, એટલે વધારે ઘાત છે 3, એટલે આપણે વધારે ઘાત 1 છે, એટલે 3 ના 3 લખીશું. પહેલા પદનું પૂરું. હવે બીજા પદમાં જોવું પડે. લસાની અંદર 3 એ 3 પદ ચેક કરવા પડે. ગુસામાં ખાલી એક જ પદ ચેક કરો તો ચાલે. હવે લસા તો 2 અને 3 લેવાઈ ગયા છે. ત્યાર પછી બીજા પદની અંદર છે 5. અહીંયા આગળ પેન 5 ઉપર ફરી રહી છે, તમે જોઈ શકો છો 5. અને 5 બીજા એકમાં નથી, 12 માં પણ નથી ને 21 માં પણ નથી, એટલે 5 ના 5 લઈ લેવાના. બીજું પૂરું. હવે ત્રીજું. ત્રીજાની અંદર તમે જુઓ પેન 7 પર ફરી રહી છે, તો વધુમાં વધુ 7 ની વધુમાં વધુ ઘાત કેટલી છે? 1 જ, એટલે એ પણ લઈ લેવાની 7. હવે ગુણાકાર કરીએ. 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 પંચા 60, અને 60 ગુણ્યા 7, એટલે જવાબ મળશે 420. આ આપણો લસા થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલા 2 માર્ક માટે ખૂબ જ આઈએમપી છે. બરાબર. માટે પ્રેક્ટિસ કરીને એકાદ બે વખત ગણી લેવા. થેન્ક યુ.